નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો જૂની નોટના બદલામાં 10 લાખ રૂપિયા મળશે। મિત્રો ખાસ તમે ઘણી બધી જગ્યાએ એવું સાંભળ્યું જ હશે કે જૂની નોટ એટલે કે જૂની 500ની 100ની 10 રૂપિયાની નોટ જમા કરાવીને તમે લાખો રૂપિયા મેળવી શકો છો। તેના વિશે મિત્રો જાણીએ તો ખાસ કરીને આવી જૂની નોટની બદલામાં લાખો રૂપિયા મળે છે। ખરેખર ઘણા બધા લોકો આવા સિક્કાઓ અને નોટો એકઠા કરતા હોય છે, એટલે કે ભેગા કરતા હોય છે, તેનો શોખ હોય છે ઘણા બધા લોકોને। ત્યારે મિત્રો તેમની પાસે આવી દુર્લભ વસ્તુઓનો સંગ્રહ હોય છે, ત્યારે તેને વેચવા માટે મિત્રો અમુક લોકો જે છે તે ખરીદવા માટે પણ તૈયાર હોય છે અને તેની કિંમત લાખો રૂપિયામાં પણ આપે છે। ઘણી બધી મિત્રો ઓનલાઈન વેબસાઇટ છે, જેમ કે ક્વિકર, eBay, OLX, આ દરેક વેબસાઇટ પર જઈને મિત્રો તમે આ દરેક જૂની વસ્તુઓ વેચી શકો છો, જેના તમને જે છે તે ઘણા બધા ભાવ પણ મળી શકે અને જૂની નોટો હોય છે તેના પણ ઘણા બધા ભાવ આપવા લોકો તૈયાર હોય છે। તો આવી દરેક ઓનલાઈન વેબસાઇટ પર જઈને, જેવી કે OLX, ક્વિકર ઉપર જઈને તમે આ દરેક વસ્તુઓ વેચી શકો છો। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લીધો। ડિસેમ્બર મહિનામાં મોટી બેઠક જીએસટીની બોલવા જઈ રહી છે। ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે જીએસટીના કાઉન્સિલની 55મી બેઠક જે છે તે 21 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનમાં મળવાની છે। આપને મિત્રો જણાવી દઈએ કે આ જીએસટીની સૌથી મોટી બેઠક છે, જે નવેમ્બર મહિનામાં મળવાની હતી, એટલે કે આ ચાલુ મહિનામાં જ બોલાવવાની હતી, પરંતુ તેમાં મિત્રો એક મહિનાનો જે છે તે મોડું કરવામાં આવ્યું છે અને ઠેલાવી દેવામાં આવ્યું છે। તો હવે આ મોટી જીએસટીની બેઠક 21 ડિસેમ્બરે રાજસ્થાનમાં નોંધાશે અને આ બેઠકથી મિત્રો ઘણા બધા લોકોની ખિસ્સા ઉપર અસર પડશે, કારણ કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવશે। તેમાં નાણામંત્રી નિર્મલા સીતારામનની સાથે રાજ્યોના અનેકો નાણામંત્રીઓ પણ ભાગ લેશે। અગાઉ મિત્રો આ બેઠક જે છે તે આ ચાલુ મહિને નોંધાવાની હતી, પરંતુ તેને ઠેલાવી દેવામાં આવી છે અને ખાસ કરીને આ બેઠકની અંદર જે છે તે જેટલી વસ્તુઓ ઉપર ચીજની અંદર જીએસટીનો દર ઘટાડવામાં આવશે તેટલી વસ્તુઓ જે છે તે સસ્તી થઈ શકે। અગાઉ મિત્રો એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ઘણી બધી જીવન જરૂરી 100 જેટલી વસ્તુઓ છે, તો આ 100 વસ્તુમાં જીએસટી દર ઘટાડવામાં આવી શકે, જેથી મિત્રો તેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર જોવા મળશે। અને જો જીએસટી બેઠકમાં મિત્રો જીએસટી દરેક વસ્તુ ઉપર વધારે લગાડવામાં આવશે તો તેનાથી મિત્રો વસ્તુઓ મોંઘી પણ બની શકે, બંને ચાન્સ રહેશે। ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાતો કરવામાં આવી છે। મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 કરતાં વધારે વર્ષથી ભાજપની સરકાર છે, ત્યારે ભાજપ સરકારમાં સરકારી કચેરીઓએ ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો હોય તેવું મિત્રો જોવા મળ્યું છે, કારણ કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભ્રષ્ટાચાર ખૂબ જ વધી રહ્યો છે અને છેલ્લા 30 વર્ષથી એકની એક ભાજપની જ સરકાર ગુજરાતમાં છે, ત્યારે મોટા અધિકારીઓ પદ ઉપર ભ્રષ્ટાચાર અને ગેરનીતિની અનેકો ફરિયાદ થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં અત્યારે આવી ગઈ છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે અને જેમાં એક પછી એક જે પણ ભ્રષ્ટાચાર ધારકો જે છે અને ભ્રષ્ટાચાર કરતા અધિકારો છે તેવા દરેક અધિકારીઓ જે છે તેમને ખાસ કરીને રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે। તો ગુજરાતમાં હવે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સરકાર એક્શન મોડમાં આવી રહી છે, જેની સીધી અસર જે છે તે આવનારા સમયમાં તમને જોવા મળશે। ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લીધો। ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે। મિત્રો વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજમંત્રીએ આદેશો આપ્યા છે। ગુજરાતમાં મિત્રો સ્માર્ટ મીટરનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે। ઘણા બધા લોકોનું એવું માનવું છે કે સ્માર્ટ મીટરમાં વધારે વીજળીના બિલ આવતા હોય છે, એટલા માટે ઘણા બધા ગુજરાતીઓએ આનો વિરોધ પણ કર્યો હતો, પરંતુ હવે જે છે તે ખાસ કરીને નવા સમાચાર આવી રહ્યા છે। ગુજરાત સહિતના તમામ રાજ્યોને હવે માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરોને બદલીને તેના સ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને આ માટે મિત્રો ગ્રાહકોએ કોઈ પણ પ્રકારનો ખર્ચ નહીં કરવો પડે, કારણ કે આ માટે 9000 રૂપિયાનો ખર્ચ થશે, તે ખાસ કરીને સરકાર સબસિડી રૂપિયા આપશે અને મીટર દીઠ 9000ની સબસિડી જે છે તે કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવણું આપશે। આ મિત્રો તમારે જે છે તે મફતમાં જે છે તે સ્માર્ટ મીટર લાગી જશે, પરંતુ ઘણા બધા લોકો આનાથી નારાજ છે અને સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ ઘણા બધા લોકો કરી રહ્યા છે। તેનું મુખ્ય કારણ એ છે કે ઘણા બધા લોકોનું એવું માનવું છે કે સ્માર્ટ મીટરમાં વધારે વીજળીના બિલ આવશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ખાસ કરીને ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે। હવે ગુજરાતીઓના સપના થશે સાકાર। આપને મિત્રો જણાવી દઈએ કે આપણે દરેક લોકો જે છે તે ખાસ કરીને માત્ર 3 વસ્તુ જેમ કે ખોરાક, કપડાં અને મકાન માટે જ મહેનત કરતા હોઈએ છીએ, ત્યારે આપણે મિત્રો જણાવી દઈએ કે ઘણી બધી કમાણી બાદ લોકો કપડાં પણ મેળવી લેશે અને જીવન જરૂરિયાતો વસ્તુઓ, ખોરાક માટે પણ મિત્રો વ્યવસ્થા કરી લેતા હોય છે, પરંતુ ઘણા બધા લોકોના મકાન બનાવવાના સપનાઓ અધૂરા રહી જતા હોય છે। ત્યારે આવા લોકોની વારે જે છે તે સરકાર આ વિશે ખાસ કરીને
અને મિત્રો આ મોંઘવારીના જમાનાની અંદર આપણે સૌ આપણા તમામ પ્રયાસોથી પોતાનું ઘર ધારવાનું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ, ત્યારે સરકારે મિત્રો અત્યારે નવી યોજના લઈને આવી છે. આ માટે લોકો મિત્રો હોમ લોન પણ લેતા હોય છે. સરકાર દ્વારા મિત્રો આર્થિક રીતે નબળા વર્ગ માટે વિવિધ યોજનાઓ મકાન માટે ચલાવવામાં આવે છે. તો જો તમે પણ મિત્રો તમારું પાકું મકાન બનાવવાનું સપનું લઈને બેઠા હોય અને તમારે બનાવડાવવું હોય તો સરકારની આવાસ યોજના જેવી અનેકો યોજનાઓ ચાલે છે, જેના વિશે વિગતમાં તમારે જાણવું જોઈએ. અને આ યોજનાઓની અંદર સરકાર જે છે તે મકાન બનાવવા માટે પૈસા પણ આપે છે. તો જો તમારે પણ મિત્રો તમારું ઘર બનાવવાનું સપનું સાકાર કરવું હોય તો આ યોજના વિશે તમે માહિતી લઈને યોજનામાં ફોર્મ ભરી શકો છો. સમાચાર વિશે વાત કરીએ તો સ્વેટરના નામે સ્કૂલોની દાદાગીરી. ખાસ કરીને મિત્રો સમાચાર જાણીએ તો શાળાઓમાં નિયમોનો ભંગ કરનાર આરટીઈ સામે મિત્રો જે છે તે કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શાળાઓની અંદર મિત્રો ગરમ કપડાં અંગે અમદાવાદમાં ડીઈઓનો તમામ શાળાઓનો પરિપત્ર જાહેર થયો છે, જેમાં ખાસ શાળાઓની અંદર મિત્રો વિદ્યાર્થીઓ પાસે કોઈ પણ પ્રકારના ગરમ કપડાં પહેરવાની છૂટ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે, કારણ કે ઘણી બધી શાળાઓ એવી હોય છે કે જ્યાં મિત્રો ખાસ કરીને બાળકોને શાળા તરફથી જે છે તે જગ્યાએથી સ્વેટર લાવવાનું કહેવામાં આવે છે, જેથી શાળા એટલે કે સ્કૂલને મિત્રો લાભ થાય અને પૈસાની આવક થાય. પરંતુ મિત્રો ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે આ દબાણ જે છે કે શાળા સિંધે ત્યાંથી સ્વેટર લાવવાનું તેને હટાવવા માટેની સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને હેરાન કરનાર શાળાઓ સામે કડક પગલાં લેવામાં આવશે, કારણ કે શિયાળાની અંદર બાળકને જેવું પસંદ પડે તેવું સ્વેટર પહેરી શકે તેવો નિયમ હોવો જોઈએ. શાળા મિત્રો જો કોઈ સ્પેશિયલ સ્વેટર લેવાની ભીંસ કરશે અથવા તો મિત્રો દબાણ કરશે તો તેવી શાળાઓ સામે કડકમાં કડક એક્શન લેવામાં આવી શકે છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય, કારણ કે બાગાયતી ખેતી પાછળ ઘણો બધો ખર્ચો લાગતો હોય છે, તેમજ ખૂબ જ મહેનત કર્યા બાદ જે છે તે બાગાયતી ખેતીના પાકો તૈયાર થતા હોય છે. ત્યારે સરકારે આપેલી સહાય જે છે તે ખૂબ જ ઓછી ગણાય અને આ સહાય તો માત્ર ને માત્ર ખેતરની સાફ સફાઈમાં જ વપરાય જાય તેવું મિત્રો ખેડૂતોએ જણાવ્યું છે. એટલે કે ખેડૂતોએ એવું કહ્યું છે કે સરકાર જે સહાય આપે છે તે ખૂબ જ ઓછી છે, જેને મિત્રો સરકારે વધારવી જોઈએ, અને જે સરકાર સહાય આપે છે તે માત્ર ને માત્ર સાફ સફાઈમાં જ વપરાઈ જાય છે. ખેતરની અંદર કોઈ પણ પ્રકારની વધારે આ સહાય ઉપયોગમાં નથી આવતી, અને ખાસ ઘણી બધી મહેનત બાદ ખેડૂતો પાક તૈયાર કરતા હોય છે, ત્યારે સરકારે વધારે સહાય આપવી જોઈએ તેમ કહીને ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તો ખેડૂતોની વાતથી તમે મિત્રો સહેમત છો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આપને મિત્રો જણાવી દઈએ કે ઘણી બધી સરકાર જે છે તે દેવા માફીની વાયદા આપતી હોય છે, તો ઘણી બધી સરકાર દેવા માફી કરે પણ છે. ખાસ જણાવી દઈએ તો ખાસ કરીને આ વર્ષે તેલંગાણા જેવા રાજ્યોની અંદર 2 લાખ રૂપિયાના દેવા માફ લોન માફી જે છે તે ખેડૂતોની કરવામાં આવી છે. ત્યારે ગુજરાતની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મોદીજી જ્યારે શાસનમાં આવ્યા હતા ત્યારે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું મોદીજીએ કહ્યું હતું. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે 2022ની સાલ જતી રહેશે, તેને પણ હવે લગભગ 2.5 થી 3 વર્ષ પૂરા થવા આવ્યા છે, અને હજુ પણ ગુજરાતના ખેડૂતોની આવક બમણી નથી થઈ. સાથે જ ખેડૂતોના દેવા વધારે વધી ગયા છે, તેની પણ દેવા માફીની માંગો લગાતાર ખેડૂતો કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોની આ વાત સ્વીકારવામાં આવતી નથી. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો યુવાનોને 3000 રૂપિયાની ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે કે યુવાનોને દર મહિને 3000 મળશે, પરંતુ તેની વાસ્તવિકતા શું છે તેના વિશે માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ અને લિંક વાયરલ થઈ રહી છે, જેમાં એવું લખવામાં આવી રહ્યું છે કે દર મહિને પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના અંતર્ગત ગુજરાતના દરેક યુવાનોને દર મહિને 3500 રૂપિયા આપવામાં આવશે, જેની સાથે મિત્રો એક લિંક પણ શેર કરવામાં આવી છે. તો તમે ભૂલથી પણ આ લિંક ઉપર ક્લિક ના કરતા, કારણ કે લિંક ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારી સાથે ફ્રોડ અથવા તો છેતરપિંડી થઈ શકે છે. સરકાર તરફથી આવી કોઈ પણ યોજના ચલાવવામાં નથી આવી રહી જેમાં દર મહિને 3500 યુવાનોને આપવામાં આવે. તો ખાસ મિત્રો આ મેસેજથી જાણ રાખવી અને ખાસ કરીને આવા મેસેજમાં ના ફસવું. જો મિત્રો તમે તે લિંક પર ક્લિક કરો છો તો તમારા બેંક ખાતામાંથી પૈસા પણ કપાઈ શકે છે, તો આ બાબતે ખાસ સાવધાન રહેવું. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો ખાસ કરીને દેવા માફી અંગે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. ત્યારે પાક વીમા દેવા માફી સહિતની માંગો સાથે ગુજરાતના ધરતીપુત્રોની સમસ્યાઓનો ઉકેલ લાવીને કૃષિ નીતિ બનાવવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોએ મિત્રો વિવિધ માંગો સાથે બેનરો સાથે ન્યાય મેળવવા માટેની રજૂઆત કરી હતી, જેમાં ખાસ પાક વીમો દેવા માફી સહિતની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા સહિતના મિત્રો રાજ્યભર
પરિવારના ધરતીપુત્રો અહીંયા હાજર રહ્યા હતા, જેમાં લીંબડી તાલુકાના ખંભલાવ ગામના ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું કે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ, મોંઘા બિયારણ, મોંઘા ખાતર, જંતુનાશક દવાઓ, મજૂરી, ડીઝલ ખર્ચની ગણતરી કરતા 1 એકર જમીનમાં વાવણીથી કાપણી સુધીમાં ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચો કરવો પડતો હોય છે, ત્યારે જ્યારે પાક વેચવામાં આવે છે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, જેથી ખેડૂતોની લોન જે છે તે દિવસે ને દિવસે વધી રહી છે। જ્યારે બીજા રાજ્યોની અંદર દેવામાફી કરવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં ખેડૂતો માટે સરકાર દેવામાફીને લઈને કોઈ પણ પ્રકારની ચર્ચા કરતી નથી, જેથી ગુજરાતનો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો રહ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો ગુજરાતની મહિલાઓને 15,000 રૂપિયા કેમ આપવા નથી આવતા તેવું મિત્રો આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ જણાવ્યું। મિત્રો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ મહારાષ્ટ્રમાં ભાજપે જે ચૂંટણી પહેલા જાહેર કરેલા વચનોને લઈને ગુજરાતમાં આવી જાહેરાત કેમ નથી થતી તેવું મિત્રો જણાવ્યું અને ભાજપને ઘેરી છે। ખાસ કરીને મિત્રો આમ આદમી પાર્ટીના જે ઈસુદાન ગઢવી છે ગુજરાતના, તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં મહિલાઓને દર મહિને 3,000ની સહાય યોગ્ય ગણાવી, એટલે કે વર્ષે 15,000 રૂપિયાની સહાય મહારાષ્ટ્રની મહિલાઓને ભાજપ સરકાર આપશે, તો દર મહિને 3,000 ગુજરાતની મહિલાઓને શા માટે નથી આપતા તેવું પણ ખાસ કરીને ઈસુદાન ગઢવીએ જણાવ્યું, કારણ કે ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેમાં મોદીજીની ભાજપની સરકારનો આ ઢંઢેરો છે। ત્યારે જો મહારાષ્ટ્રની મહિલાઓને દર વર્ષે 15,000 આપવામાં આવે તો ગુજરાતની મહિલાઓને શા માટે નથી આપવામાં આવતા તેવું મિત્રો ઈસુદાન ગઢવીએ જણાવ્યું। તો મિત્રો તમારું શું કહેવું છે? ઈસુદાન ગઢવીની વાત સાચી છે કે ખોટી? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। સમાચાર વિશે વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની વાવાઝોડા અંગે મોટી આગાહી। ખાસ કરીને મિત્રો હાલમાં ગુજરાતીઓ તો શિયાળાની રાહ જોઈને બેઠા છે, ત્યારે બપોરના સમયમાં પડતી ગરમીથી પણ લોકો ત્રાહિમામ પામ્યા છે, ત્યારે પરેશ ગોસ્વામીએ વાવાઝોડા અંગે નવી માહિતી આપી છે। ખાસ કરીને મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ખાસ કરીને ગુજરાતમાં માવઠું આવી શકે છે, કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે, તો આ લો પ્રેશરને કારણે ગુજરાતમાં માવઠું પડે તેવી તીવ્રતા વધારે દેખાઈ રહી છે। સાથે જ વાવાઝોડાના રૂપમાં કોઈ પણ અસર થશે કે નહીં તે અંગેની માહિતી જે છે તે પરેશભાઈ ગોસ્વામીએ આપ્યું અને જણાવ્યું છે કે ખાસ કરીને ગુજરાતમાં બંગાળની ખાડીની સિસ્ટમ ડિસેમ્બર સુધી સક્રિય રહેવાની છે, જેને લઈને ગુજરાતમાં આવનારો મહિનો એટલે કે ડિસેમ્બર મહિના સુધી છૂટા છવાયા માવઠાઓ શરૂ રહેવાના છે। તેની સાથે જો બંગાળની ખાડીથી સિસ્ટમ જે છે તે વાવાઝોડાની ગુજરાત સુધી બને તો ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીની અંદર આવેલા વાવાઝોડા અને ચક્રવાતને કારણે કે ગુજરાતમાં એક માવઠાના વારંવાર 2 થી 3 મોટા રાઉન્ડ પણ જોવા મળી શકે તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો મારે તમારું વીજળીનું બિલ અને પેટ્રોલનું બિલ 0 કરી દેવું છે તેવી જાહેરાત મોદીજીએ તાત્કાલિક કરી છે। સાબરકાંઠા જિલ્લાની અંદર મિત્રો મોદીજી જ્યારે ચૂંટણીના સભા ભરવા આવ્યા હતા, ખાસ કરીને જૂન મહિનાની અંદર, ત્યારે મે મહિનાની અંદર, ત્યારે મિત્રો તેમણે જણાવ્યું હતું કે મારે તમારું વીજળીનું બિલ 0 કરી દેવું છે, સાથે જ પેટ્રોલનું બિલ પણ 0 કરી દેવું છે। આ વાતો મિત્રો હવામાં નથી કરતો તેવું પણ મોદીજીએ જણાવ્યું, કારણ કે તેમણે એવું પણ જણાવ્યું હતું કે આ વાતો હવામાં નથી, મારી પાસે એવી યોજનાઓ છે કે જેનાથી ગુજરાતીઓને મફત પેટ્રોલ અને મફત વીજળી મળી જાય। તો ખાસ કરીને મિત્રો આ જાહેરાતને જે છે તે 6 મહિના પૂરા થયા છે, મોદીજીની સરકાર પણ બની ગઈ છે, ત્યારે લોકોની હવે આશા છે કે મોદીજીએ જે વચન આપ્યું હતું મફત પેટ્રોલ અને વીજળી આપવાનું, તે હવે તેના વિશે કામ કરવામાં આવે અને મોદીજીએ જે ઉલ્લેખ કર્યો હતો તેના વિશે લોકોને મફત પેટ્રોલ અને વીજળી વહેલી તકે આપવામાં આવે। મિત્રો તમારું શું કહેવું છે? શું મોદીજીએ કહ્યું તે ખરેખર આવનારા સમયમાં મફત પેટ્રોલ અને વીજળી મળશે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો સરકારની યોજના ગરીબો માટે વરદાન બનીને સામે આવી રહી છે। મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ મિત્રો એક પછી એક અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેના દ્વારા જનતાને ઘણો ફાયદો થયો છે। મિત્રો કેન્દ્ર સરકાર જ્યારે 2014 થી સરકારમાં મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી જ ખેડૂતો માટે, નાગરિકોના હિતમાં ઘણી બધી યોજનાઓ સરકારે શરૂ કરી છે। આ યોજનાઓ ગરીબો માટે ખરેખર વરદાન બનીને સાબિત થઈ છે। ઘણા બધા ગરીબ લોકો, આર્થિક રીતે પછાત લોકો અને મધ્યમ વર્ગના લોકો માટે સરકાર અનેકો યોજનાઓ ચલાવે છે, જેમાં ખેડૂતોથી લઈને યુવાનો, મહિલાઓ, તેની સાથે સાથે દરેક વૃદ્ધો, દરેક લોકો માટે સરકારની યોજનાઓ છે, જેમાં ઘણા બધા લોકો એવા છે કે જે સરકારના યોજનાના સહારે પણ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। તો ગરીબો માટે અને ખરેખર જે પછાત વર્ગના લોકો છે તેમના માટે આ યોજનાઓ જે છે તે વરદાન બનીને સામે આવી રહી છે। ખાસ તો મિત્રો મોદી સરકારની કઈ યોજનાઓનો લાભ તમને હાલ મળી રહ્યો છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો।
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો 25 તારીખ પહેલા આ કામ અચૂકપણે પતાવી લીજો। મિત્રો છેલ્લા ઘણા બધા સમયથી ખેડૂત આઈડી વિશે તમને જણાવવામાં આવે છે, ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। ખાસ મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો, એટલે કે સરકાર તરફથી જે 2,000 રૂપિયાના હપ્તા પીએમ સન્માન નિધિ યોજના અંતર્ગત આપવામાં આવે છે, તે મિત્રો જો તમે તેનો લાભ લઈ રહ્યા હોય 2,000ના હપ્તાનો, તો તમારે 25 તારીખ પહેલા 25 નવેમ્બર પહેલા આ કામ પતાવવું પડશે, નહીતર તમને હપ્તો જે છે તે આગામી 19મો હપ્તો આપવામાં નહીં આવે। ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી જ ખેડૂત નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી ડિસેમ્બર મહિનાની અંદર જે હપ્તો આપવાનો છે તેના માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધણીની ફરજિયાતપણે કરવામાં આવી છે। પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને આ લાભ લેવા માટે એટલે કે આગળનો હપ્તો મેળવવા માટે તારીખ 25 નવેમ્બર 2024 પહેલા નોંધણી કરાવવી પડશે। વેબ પોર્ટલ પરથી મિત્રો તમે ગ્રામ પંચાયત કચેરીમાંથી નોંધણી કરાવી શકો અથવા જાતે પણ કરી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો હવે રોબોટ ખેતરોમાં કામ કરશે। મિત્રો ખાસ કરીને અત્યારે તમને જણાવી દઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે, ત્યારે એઆઈ અત્યારે મોટા પાયે ક્રાંતિ લાવી રહી છે। રોબોટિક્સ વિશે તમે મિત્રો સાંભળ્યું જ હશે, જેમાં ખાસ કરીને ઘણા બધા એવા વિડીયો સામે આવ્યા છે કે જેમાં એક માણસનું કામ રોબોટ કરતો દેખાઈ રહ્યો છે, જેમાં ખેતીથી લઈને સામાન્ય માણસના કચરા પોતા કરવાથી લઈને દરેક વસ્તુઓ રોબોટ કરી શકે છે। જેમાં મિત્રો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં ખાસ કરીને ખેતરની અંદર કપાસ વીણતો દેખાઈ રહ્યો છે રોબોટ, અને લણણી કરતો પણ દેખાઈ રહ્યો છે રોબોટ। તેનાથી મિત્રો ઘણા બધા લોકોએ ભવિષ્ય માટે ખતરો પણ સાબિત કર્યો છે, કારણ કે જો આ દરેક કામો ખેતરોમાં મજૂરો કરવા લાગશે, મજૂરોની જગ્યાએ રોબોટ કરવા લાગશે, તો દરેક મજૂરોની નોકરીઓ છીનવાઈ શકે છે, જેથી ખાસ કરીને મિત્રો જે છે તે જાણ કરવામાં આવી છે। અને મિત્રો તમને ભવિષ્યમાં જે છે તે આવા રોબોટ ખેતરોમાં વધારે પણ કામ કરતા જોવા મળી શકે તો પણ નવાઈની વાત નથી, કારણ કે અત્યારે એઆઈ અને રોબોટિક્સ જે છે તે મોટા પાયે ક્રાંતિ લાવી રહ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો કપાસના ભાવ હવે નથી વધવાના। ખાસ કરીને કપાસના ખેડૂતો આ સમાચાર ધ્યાનથી સાંભળજો। મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં જાન્યુઆરી મહિના સુધીમાં કપાસનો ભાવ 1400 થી 1600 રૂપિયા વચ્ચે રહેવાનો અંદાજ છે તેવું કહેવામાં આવ્યું છે। એટલે કે જાન્યુઆરી મહિનો એટલે કે ઉત્તરાયણ સુધી કપાસનો ભાવ 1400 થી 1600 રૂપિયાની વચ્ચે ચાલવાનો છે તેવું મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એડવાઇઝરે કહ્યું છે। સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતના સૌથી મોટા પાક કપાસનો સંગ્રહ કરવો આ વખતે જોખમી રહેશે, કારણ કે આ વખતે જે છે તે પછી છેલ્લે મિત્રો ભાવ વધવાનો નથી। અમેરિકામાં મિત્રો ટ્રમ્પ આવ્યા બાદ જે છે તે વધારે પ્રકારનું નિકાસ થઈ રહ્યો છે કપાસનો, ત્યારે અમેરિકામાં ઉચ્ચ ઉત્પાદન વૈશ્વિક ભાવને ઘટાડશે, જેથી રાજ્યના 28 લાખ ગાંસડી કપાસ જે છે તે મિત્રો પાકવાની છે, જેને લઈને જો તમે કપાસની ખેતી કરતા હોય તો મિત્રો ખાસ 1600 રૂપિયાથી લઈને 1400 રૂપિયાનો ભાવ ઉત્તરાયણ સુધી ચાલવાનો છે। તેમાં મિત્રો જો તમારે વહેંચવો હોય તો તમે વેચી શકો છો, કારણ કે પછીના સમયમાં એટલે કે ત્યારબાદના સમયમાં કપાસના ભાવ વધશે નહીં તેવો મિત્રો અંદાજ લગાવવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો સરકારે આપી વૃદ્ધોને મોટી ભેટ। મિત્રો દેશભરમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત અટલ વાયો અભ્યુદય યોજનાનો વેગ આપ્યો છે। એટલે કે મિત્રો ખાસ કરીને બજેટમાં પણ સરકારે આ યોજના વિશે જાહેરાત કરી હતી, જેમાં દેશનું જે ફંડ છે તેમાંથી 280 કરોડ રૂપિયા દેશના વૃદ્ધો માટે જાહેર કરી દેવામાં આવ્યા છે, અને હવે દેશના દરેક વડીલો અને વૃદ્ધોને માટે જ આ પૈસા 280 કરોડ રૂપિયા વાપરવામાં આવશે, જેમાં ખાસ વૃદ્ધોને જે છે તે કેટલીક સુવિધાઓ અને વસ્તુઓ આપવામાં આવશે, જેમ કે ખાસ કરીને વૃદ્ધો માટે જે છે તે ચશ્મા, ચાલવા માટે લાકડીનો સહારો લેતા હોય તેવા લોકોને લાકડી આપવામાં આવશે। સાથે જ જે પણ વ્યક્તિઓને વૃદ્ધોને જે છે તે સાંભળવામાં તકલીફ હોય તેમને સાંભળવાના મશીનો આપવામાં આવશે, અને જે પણ વૃદ્ધો જે છે તે પગથી ચાલવામાં શક્ય ન હોય તેના માટે જે છે તે વોકર ચાલવા માટે પણ આપવામાં આવશે। તો આ દરેક વસ્તુઓ જે છે તે 280 કરોડ રૂપિયાના ફંડમાંથી દેશભરના વૃદ્ધો અને વડીલોને આપવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો આગામી 7 દિવસમાં જ હવે ખાતામાં જમા થશે પૈસા। મિત્રો ખેડૂતોના ઘણા બધા સમયથી માગણી હતી, ત્યારે હવે આખરે ખેડૂતોની જીત થઈ છે અને હવે તાત્કાલિક ખાતામાં આવશે પૈસા। મિત્રો આ વર્ષે જે પાક નુકસાનને લઈને ખૂબ જ મોટું નુકસાની ગયું છે અતિવૃષ્ટિને કારણે। આ વખતે જે વરસાદ નોંધાયા છે અને ખાસ કરીને જે અતિવૃષ્ટિ થઈ છે તેને લઈને ગુજરાતના ખેડૂતોને ખૂબ જ પ્રકારનું નુકસાન ગયું હતું, ત્યારે સરકારે મિત્રો જે 1400 કરોડની સહાય બહાર પાડી હતી તે ઘણા બધા મિત્રોના ખાતામાં નહોતી આવી। તેને
જેને લઈને મિત્રો મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કૃષિ મંત્રીએ જિલ્લાના 418 ગામડાઓમાં 49,000થી વધારે ખેડૂતોને જે છે નુકસાન ગયું છે અને આ દરેકે દરેક ખેડૂતોના ખાતામાં આગામી 7 દિવસની અંદર જ જે છે તે પાક નુકસાન સહાય જાહેર કરવામાં આવશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે. એટલે કે સરકારે જે આ વખતે ઓગસ્ટ મહિનામાં થયેલા માવઠાને લઈને સહાય રાહત પેકેજ જાહેર કર્યું હતું 1400 કરોડ રૂપિયાનું, તે મિત્રો જે છે તે આગામી 7 દિવસમાં જ તમારા ખાતામાં એટલે કે ખેડૂતોના બેંક ખાતામાં આવી જશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે કૃષિ મંત્રાલય તરફથી.